ભુજ સ્વામિનારાયણ મંદિરમાં 451 પોથી યજમાન સાથે યોજવામાં આવેલ સમૂહ ભાગવતનું સમાપન કરવામાં આવ્યું. આ સમૂહ ભાગવતના તમામ યજમાનોએ હર્ષોલ્લાસ અને આનંદભેર ભાગવત સપ્તાહનો લાભ લીધો હતો. આ સમૂહ ભાગવત સપ્તાહના તમામ યજમાનોને સંતોએ આશીર્વાદ આપ્યા હતા. 7 દિવસની સમૂહ ભાગવતની પૂર્ણાહુતિ બાદ યજ્ઞનારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ ભાગવત સપ્તાહમાં 1.25 લાખથી પણ વધારે હરિભક્તોએ કથા શ્રવણ અને પ્રસાદીનો લાભ લીધો હતો. વિશેષમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે તમામ ભક્તોને મારા ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ. આ વખતે સમૂહ ભાગવત 451 પોથીના યજમાનશ્રીઓએ, મુખ્ય યજમાનશ્રીઓએ, સહયજમાનશ્રીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર, આનંદભેર લાભ લીધો છે. આ વખતે એક પોથી યજમાનશ્રીઓ કે તમામ હરિભક્તોને એક અનેરા ઉત્સાહ હતો, હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરનારાયણ દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમ પૂજ્યપાદ અમદાવાદ દેશના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભુજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગતે, તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ હૃદય ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે. અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો, તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો, એ સંકલ્પ નરનારાયણ દેવે તમારો સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે. એની સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનશ્રીઓ તો લાભ લીધો, એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે. એની સાથે આ ભુજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે, એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા, આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવ્ય લાભ લીધો છે. સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવવામાં આવ્યા છે. રામ જન્મોત્સવ હોય, કૃષ્ણ જન્મોત્સવ હોય, રૂક્ષ્મણી વિવાહ હોય, એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવો માણ્યા છે. સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના હૃદયમાં એવો ભાવ હતો કે સ્વામી અમે માત્ર 25,000 રૂપિયામાં જે ભુજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કરી આપ્યું છે ને, આ કાર્યને અમે કોઈ દિવસ આ કાર્યને અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં, એવા હરિભક્તોનો પણ ભાવ હતો. સાથોસાથ જો આપ જાણો છો આ 7 દિવસનું ભવ્ય આયોજન હતું. તો આજે જ ગઈકાલે સમૂહ મહાઆરતીની સાથે આ સમૂહ ભાગવતની પૂર્ણાહુતિ કરી અને આજે 7 દિવસના આયોજન બાદ યજ્ઞનારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પણ 451 યજમાનશ્રીઓ, મુખ્ય યજમાનશ્રીઓ, સહયજમાનશ્રીઓ, તમામ હરિભક્તોએ ખૂબ લાભ લીધો હતો. એની સાથોસાથ એના પરિવારજનો પણ 11 વાગે ખૂબ બહોળી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા. અને ભુજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગત, વલી સંતો દ્વારા યજ્ઞનારાયણની પૂર્ણાહુતિ કરી નારાયણનું બીડું હોમવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ હરિભક્તોએ પૂર્ણાહુતિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું. ભક્તો, આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે 15 વર્ષથી કરી રહ્યા છીએ, પણ આ વર્ષે લગભગ અંદાજિત 125 લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આ વખતે લાભ લીધો છે. મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તોએ ભાવથી, પ્રેમથી સેવા કરી છે. સુખપરના હરિભક્તો હોય, મદનપુર હોય, નનાનગર હોય, કેરા ગામના હરિભક્તો, કુંદરપુર, નાણપર, મેઘપર, બધા માધાપર, તમામ ફોટડીકર, તમામ હરિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે. એ થકી અમે કાર્ય સંપન્ન કરી શક્યા છીએ. સાથોસાથ આ ઉત્સવના વક્તાશ્રીઓ હોય, તમામ કાર્યકર્તા સંતો હોય, કોઠારી સંતો હોય, બધા સંતો 8 મંડળના સંતોનો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળ્યો. ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નરનારાયણ દેવના ચરણોમાં ઉજવી રહ્યા છીએ. સાથોસાથ મહાન સ્વામી આજે એલાન પણ કર્યું છે, આજે સમૂહ ભાગવતની પૂર્ણાહુતિ થઈ
આ જેમ સમૂહ પૂર્ણાવતી થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભુજ મંદિર દ્વારા કરવામાં આવશે. તો તમામ એલાન કર્યું છે. આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ માન સ્વામીએ અનુરોધ કર્યો છે. સાથોસાથ આવું દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે. ધારો નારાયણ સરોવરમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે, ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેમના પાટોત્સવ પણ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાગડની અંદર 65 કરોડના ખર્ચે ભવ્ય મંદિર તે તૈયાર થયું છે. એનું પણ આમંત્રણ આ ઉત્સવ અંતર્ગત તમામ હરિભક્તો અને જનતાને આમંત્રણ પાઠવ્યું છે ભુજ મંદિરના માન સ્વામી. બસ આ સાથે આજે યજ્ઞનારાયણની પૂર્ણાવતી સાથે આ સમૂહ ભાગવતનું સંપૂર્ણ આજે સમાપન થયું છે. અસ્તુ સૌ ભક્તો મારા હૃદયના ભાવથી ઘણા જય શ્રી સ્વામિનારાયણ.